તો ઓલિયો શેઠિયો કે ગમે તેમ કરીને સ્વામિનારાયણ વાળાને દુઃખ દ્યો અને આપણા ધર્મમાં લ્યો એને. અને સ્વામિનારાયણના જેટલા શિષ્યો છે ને એ દુઃખ દેવા યોગ્ય જ છે. ગમે તેમ કરો, ઊંધે માથે કુવામાં હી ટાંગે તોય પાપ તેનું નહીં લાગે. એના બાળ બચ્ચા દુખી થાય તોય દિલમાં ન ધરવી દયાય. મારા આવા ધંધોકા વાળાઓ સ્વામિનારાયણ વાળાને ગમે એટલે દુઃખ દો કે ટાંટિયા બાંધીને કુવામાં સિંચી નાખો, બસ પાપ જ નહીં લાગે કાંઈ કે હો. અને સત્સંગીની કોઈ ગાય હો તો ગાય ઉપર પણ દયા ના રાખો. કે આટલી બધી વાત હો. આપણે મુસલમાનની ગાયનો ચારો નાખી રહ્યા દુષ્કાળમાં, મજા ને. પણ સ્વામિનારાયણનો સત્સંગીની ગાય હોય ને તો ગાય ઉપર પણ દયા રાખવી નહીં. અને જો આ અમારી વાતને નહીં માનો તો 84 નહીં થાય કે ત્યાં સુધી હો. એટલે બ્રાહ્મણો વિચાર કર્યો અને શેઠને વાત કરી કે જુઓ શેઠજી કે હો, અહીંયા કને સ્વામિનારાયણના બ્રાહ્મણો ઘણા છે કે હો, અને આખી નાતમાં બહુ માથાકૂટ ઉપજે એમ છે અને નાત બાર મુકાય એમ નથી, ભલે જે થવાનું હોય તે થાય કે સમજ્યા. એમ કહીને બ્રાહ્મણો રીસે ને બધા ભાગી ગયા સમજ્યા ને. જમવા કોઈ ઉભા રહ્યા નહીં, પછી ગયા બધા. વાણિયા બંદોબસ્ત કર્યો કે ધર્મમાં મૂડી વાપરવી હોય ગમે તેમ કરવું, પણ બ્રાહ્મણોની 84 કરવી નહીં. હા, એ મનાઈ આજ પછી. એને તો બહુ દિવસો બહુ વર્ષો વ્યતીત થઈ ગયા હો. 84 બંધ થઈ ગઈ હતી ધંધુકાની. 84 કોઈ કરી ન શકે, બ્રાહ્મણોને કોઈ જમાડી ન શકે, પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો આજે હવે હેમરાજ શાહ ધામમાં ગયા, એની પાછળ હવે 84 કરવાની વાત છે. હેમરાજ શાહના દીકરાઓ 84 નક્કી કર્યું છે. બધા બ્રાહ્મણોને આપણી નાતને જમાડવી છે. તો મહારાજ કે 84 બંધ કરી છે ધંધુકા, ત્યાં જાઓ અને એને નોતરું આપો કે ભલે આવે બધા અહીંયા જમવા માટે. કે હવે આમંત્રણ આવ્યું સુંદરિયાણા જવાનું. પછી શેઠિયા વિચાર્યું કે થઈ તો ભારી, બ્રાહ્મણો બધા ભાગી ગયા છે, કારણ કે સત્સંગી બ્રાહ્મણો ઘણા બધા છે, આપણી વાત કાંઈ રહેશે નહીં. અને પાછા ત્યાં જાશે એટલે બધા સ્વામિનારાયણના સત્સંગી થશે, કારણ કે એનો ધર્મ ઉજળો બહુ હોય, બધાને ગમી જાય રોવું એમ. તો સત્સંગી ઘણા થઈ ગયા છે. હવે શું કરવું? હવે ઈ ફસાણા પાછા. હવે એની રીતે તો હાલત જાય ને. પછી અહીંયા 84 બંધ છે ધંધુકાની. વિપ્ર સર્વ જો સત્સંગી થાશે તેથી ધર્મ તેનો વધી જાશે. પછી બ્રાહ્મણ સૌને બોલાવ્યા, સારા વચન કહી સમજાવ્યા. કોઈ પણ ઉપાયે ધંધુકાનો કોઈ બ્રાહ્મણ સુંદરિયાણા જાવો જોઈએ નહીં. એના માટે હવે શું કરવું? બધા બ્રાહ્મણો ના પાડી કે તમે સુંદરિયાણા ન જાઓ, અહીંયા તમે સત્સંગી કુસંગી બધા બ્રાહ્મણોને અમે જમાડશું કે બધાને. હો વાણિયા પણ ઓય ન જાઓ કે સમજા ને. ભલે હેમરાજ શાહના કારજમાં સમજા ને, કારજી જ હેમરાજ શાહના કારજ નિમિત્તે વનાસા પુંજાસા જમાડે છે, એના બદલામાં તમને બધા બ્રાહ્મણોને એમણે અમે જમાડીએ. એટલે 84 છૂટી ગઈ, બધા જમે એટલે 84 ચાલુ થઈ ગઈ, પ્રતિબંધ છૂટી ગયો. પણ ત્યાં ન જાઓ કે બ્રાહ્મણો કે કાંઈ વાંધો અમને અહીંયા લાડવા ખાવા મળી જતા તો 5 ગાઉ છેટા શું કરવા જાય કે લ્યો એ 84 કરી. બોલો વાણિયા સ્વામિનારાયણ ભાઈ ન જવા જોઈએ સમજા કે નહીં. કરી પછી તો બ્રાહ્મણોને ત્યાં કને રાખ્યા. મહારાજ કે કાંઈ વાંધો નહીં, કામ તો આપણું જ થયું ને, હેમરાજ શાહનું જ કારજ, અને ખર્ચો કાંઈ નહીં ને. એ વાણિયા જમાડતા તો ભલે જમાડે બ્રાહ્મણોને બધાને કે આપણે કાંઈ વાંધો નહીં કહેવાય. બ્રાહ્મણો ખુશી થયા. એક તો પ્રતિબંધ છૂટી ગયો અને સુંદરિયાણા જાવું ન પડ્યું. હો વનાસા વાત સાંભળીને એ રાજી થયા. હો ખર્ચ વાણિયા કરશે, કામ આપણા બાપાનું થઈ જશે કે લ્યો. અને સુંદરિયાણામાં ઘણા બધા સંઘો આવ્યા, એ જુદા જુદા ઉતારા કર્યા. નાત નાતના બ્રાહ્મણો બધા એ જ્યાં જેને ફાવે એવી રીતે રસોઈ બનાવે. મહારાજને અર્થે બ્રાહ્મણો રસોઈ બનાવ્યા, બ્રહ્મચારી. હો અને મહારાજ જમતા. સરસ મજાના ભોજનો થયા છે, દાળ ભાત શાક વગેરે. સંતોની હરિભક્તોની પંક્તિઓ થાય ને મહારાજ જમવા પીરસવા પધારે ને. 4-5 દી પહેલા તો મહારાજ આવી ગયા હતા સંતોને. દરરોજ રસોઈ થાય. હો
4 દિવસ પૂરા થઈ ગયા, ખૂબ જમ્યા જમાડ્યા, અને 5મે દિવસે વસંત પંચમી આવી. હે વાલે ખાંતે કર્યો રંગ ખેલા, થઈ રંગ નીરેલામ છેલ, અતિશે જયુ ડાળ્યો ગુલાલ, થયા નિરખીને ભક્તો નિહાલ. રંગખેલ અદભુત કર્યો. મેં હેમરાજ શાહનું કાર્ય જ હતું. મહારાજ કે કંઈ ઓછું તો કરવું નથી, જોશથી બધું કરવો કે. ગામમાં ભીડ થઈ ગઈ રંગ રમતા રમતા, જેમને તે મહારાજ કે હાલો ગામ બારે, કે રંગ પૂરો ન કરાય કે લ્યો. બધો રંગને ગુલાલ ઉપડાવીને ગામની પૂર્વ દિશામાં સરસ મજાનો ઊંચો મંચ બનાવ્યો અને ત્યાં રંગ રમ્યા. ગયા છો કોઈ સુંદરિયાણા? ઉગમણી બાજુ રોડ ઉપર જ એક વંડો છે, વંડામાં વચ્ચે મોટો ઓટો છે. આજે પણ એમ કહેવાય છે કે એ ઓટા ઉપરથી મારે જે રંગ રમાય, ઘણો ઊંચો ઓટો છે. દર્શન કરજો કોક દી. પ્રસાદીની જગ્યાએ એમને પડી છે. શ્રીજી મહારાજ પોતે 7 મણ ગુલાલ ઉડાડ્યો. 7 મણ અદ્ભુત ખેલ કર્યો. પછી કેસરી છત્રી હતા, મહારાજ ઉપર છત્ર ધારણ કર્યું છે. ત્યાંથી વાજતે ગાજતે મહારાજ ગામમાં પધાર્યા. જેઠાભાઈની મેળીના ગોખમાં મહારાજ બેઠા, રંગે રંગેલા એમને હો, અને નીચે બધા સંતો ભક્તજનો બેઠા. 4 ભાઈઓ આવ્યા, બધા બેઠા. મહારાજને કે મહારાજ બહુ કરુણા કરી, બહુ મજા પડી ગઈ. નાત આવો તો આવી મજા તો ના જ આવે ને. આખો સત્સંગ જ્યાં સાધુ સંતો એ બધા ભેગા થાય ને જમે રંગ રમે ને. મહારાજ બહુ રાજી થયા. રંગના વસ્ત્ર પ્રસાદીને એ લોકોને આપ્યા હો. જેમ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને પાદુકા પૂજવા માટે આપી હતી, એવા શ્રીજી મહારાજ રાજી થઈ અને ભગાભાઈને ખેસ આપ્યો. મહારાજ કે આની દરરોજ પૂજા કરજો. રંગેલો રંગે રંગેલો સુકાવી હંકોલીને રાખી દેવાનો, આની પૂજા કરવાની. જેઠાભાઈને અંગરખું આપ્યું, પૂંજાભાઈને સુરવડ આપ્યો, અને વન્નાભાઈને પાઘડી મહારાજે આપી. મહારાજ કે આ બધું ચિંતામણી જેવું છે, એ માનને હૃદયમાં રાખજો, કે આમાં તમારું કલ્યાણ છે કે. હો નાના કો ગોપાળાનંદ કરીને હશે, એને મહારાજે રૂમાલ આપેલો છે. પછી મહારાજ ઉભા થઈને એ બાથમાં ઘાલીને ભેટ્યા છે ભક્તોને. બહુ આનંદ થયો, વાત ન કહી શકાય એટલો. છાતીમાં ચરણારવિંદ આપ્યા. પછી શ્રીજી મહારાજ આંગણામાં બાજો ઢાળી, અને મહારાજ રંગવાર હતા ને, સ્નાન કર્યું પ્રભુ, નાયા, પછી ભોજન કરેલા છે. પછી શ્રીજી મહારાજ સાંજના સમયે મોડજી ગરાસિયા હતા, એને ઘેર સાંજે સભા કરી અને અદ્ભુત જ્ઞાનની વાતો કરી. બધા સત્સંગીઓ આવ્યા હતા ને, ત્યાં મૂળો પટેલ શેરડીનું ગાડું ભરીને લઈ આવ્યા. એ ગોળના ભીલા લઈ આવ્યા અને મહારાજને અર્પણ કર્યો. હારામ હારો મીઠો ગોળ, સ્વાદિષ્ટ. મહારાજે સંતોને આપી દીધો બધો ગોળ, બધાને વેચી દીધો. તેથી ખાલી ખાલી ગોળ ખાઈને મજા આવતી ભલે જીવવાની. ખાલી ગોળ ખાઈને કાંઈ ન ખપે. હરિભક્તો હતા બધા, કે આવો અવસર નહીં આવે, પૂજા કરી લ્યો. પછી બધા પૂજા કરી લીધી. જે ભેટ કરવાની હશે ને મહારાજને, બધી અર્પણ કર્યો મહારાજને. તો એમાં પાછી ભીડ થઈ ગઈ. મહારાજ કે આવાજ હરી મહારાજ કે હાંકડ પડી ગયા, ઘરમાં મેળ ન પડે, હાલો ગામ બારે. બધાને લઈને ગામની પાદરમાં ગયા. હો ત્યાં મહારાજ મંચ ઉપર બેઠા, બધાને પૂજા થઈ ગઈ. પછી મહારાજે ઉપદેશની ઘણી બધી વાતો કરી. વાત સાંભળીને બહુ સારી, થયા આશ્રિત બહુ નર નારી. સંતે રાસ મંડળ તણી રીતે, ગાયા કીર્તન પ્રીત સહિતે. વાતો કરી મહારાજ, એવી અદ્ભુત વાતો કરી. ઘણા બધા કંઠી બાંધી લીધી કે સત્સંગ કરવા જો તો આજ છે, બીજા ગમે બક્કે કેમ ના કે નહીં. સત્સંગી થયા ઘણા બધા. રાત્રિનો સમય, સંતો રાસ મંડળમાં કીર્તનો ગાયા, રાસ રમાડ્યા. મહારાજે વળી એમ ચમત્કાર બતાવ્યો, પ્રકાશ બતાવ્યો ને એ અલૌકિક દર્શન કરાવ્યા. હો કેટલાકને સમાધિઓ થઈ ગઈ. હવે આવો મહિમા જુએ એ પછી આ સત્સંગ છોડે? હે નતા એ સત્સંગી થઈ ગયા બધા. પછી મહારાજ પૂરમાં આવ્યા ને જેઠાભાઈના ઘરે મહારાજ આરામ કરેલો છે. બીજા દિવસનું સવાર થયું એટલે મહારાજ ગઢપુર જવાની તૈયારી કરી.
પણ વનાસા કે મહારાજ લાડવા વધ્યા, હજી એક દી રોકાઈ જાવ કે જાય ને, આવતીકાલે જાજો. મહારાજ કે લાડવા વધ્યા હોય તો લાડવા ખાવા સારું થોડું રોકાવાતું હોય, લાડવા ખાવા થોડું રોકાય. પણ મહારાજ શું કરશો લાડવાને? મહારાજ કે બધાને બે લાડવા આપી દો, એને રસ્તામાં કામ આવશે. અમે જો આજે રોકાઈ જઈએ તો કાલે પછી અમને રસ્તામાં કાંઈ ના મળે ને. બધાને બે લાડુ આપી દો, લાડવા ખલાસ થઈ જશે ને આ સંઘવાળાને રસ્તામાં નાસ્તો કરવા કામ આવશે. કે પછી એમ કર્યું, હારું લો એમ બે લાડવા બધાને આપી દીધા. હો સતસંગી વખાણે અનેક, રાખી સત્સંગની ભલી ટેક. એવી તો કોઈથી ન રખાય, ધન્ય તેહ ના માત પિતાય. બધા નીકળ્યા ત્યાંથી, પણ રસ્તામાં એ વખાણ કરતા ગયા વનાસા ને પૂંજાસા ને. ખરેખર ટેકેલા કહેવાય. એમ ધન્યવાદ છે એના મા બાપને. આવી સત્સંગને માટે આવી કસોટી સહન કરી ને જબરજસ્ત. પછી તો મહારાજને બધા ચાલતા થયા તો મહારાજને વડાવવા માટે પાદર સુધી આવ્યા છે. ચારે ભાઈઓ મહારાજને પગે લાગ્યા. મહારાજે કહ્યું માગો માગો. બહુ રાજી થયા અમે. હો તમે જે માગો એ આપી દઈ કે લ્યો માગો તમે કઈ કહો. મહારાજ કે માગતા કઈ સંકોચાશો નહીં, કે જે માગો એ આપી દે. બહુ રાજી થઈ જાય એટલે તો માગો એ ઢગલા કરી દે એમ છે. હો મહારાજ કે જે ઈચ્છા હોય ને એ ખુલ્લીથી બોલો, અમે આપીએ. પણ એ કથા હવે આવતીકાલે. હો હજી અડધી કલાક હાલે એવી કથા છે, પણ ઘડિયાળ એમ કે હવે રાખો. હવે પ્રભુ નિજ જનને પ્રસન્ન થઈને, મુદિત કરે મનમાં મનોર્થ દઈને. સકળ સુનિધિ આપવા સમર્થ, હરિજન લે ન વિનાશવંત વ્યર્થ. इति श्री बिहारी लाल जी आचार्य विरचित हरिलीलामृते सप्तम कल सचिंदानंद वर्णिंद्र अभयसिंह संवादे हिमराज साख्यान कथन नाम सप्ततितमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं नीलकंठं भजे. सजानंद स्वामी महाराजनी जय. आज में तो दीठा वाला ने वात वहता. ताली ताली. आज में तो दीठा वाला ने वात वहता. नेणारो क्या નથી રે તારે બેની. आज में तो दीठा वाला ने वात वहता. पाघड़ी बांधी छे त्रिलोक थकी न्यारी. धीरज रहती નથી મારી રે બેની. आज में तो दीठा वाला ने वात वहता. ચોડ રંગીલો રૂડો મોલીડાનો છેડો. ભોલે ભાડીને જડ બેડો રે બેની. आज में तो दीठा वाला ने वात वहता.
ટૂણા ભર્યા છે ના ફૂલડા ને તોરે, મનને તાણે છે જોરે જોરે રે બેની, આજ મેં તો દીઠા વાલા ને વાત વહેતા, બ્રહ્માનંદ નો રે વાલો કુંજ નો વિલાસી, વિલાસી હૈડે વસી છે એની હાંસી રે બેની, આજ મેં તો દીઠા વહાલા ને વાત વહેતા, નેણારો ક્યાં નથી રહેતા રે બેની, આજ મેં તો દીઠા વહાલા ને વાત વહેતા, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, હો સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.